મિત્રો સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે લઈને આવી ગયા છીએ સારી એવી માહિતી જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, બરાબર છે। GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થોડા સમય પહેલાં ગ્રુપ એ અને ગ્રુપ બીની એક્ઝામ લેવામાં આવી હતી, જેનું આજે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે, બરાબર છે। ગ્રુપ એનું પરિણામ જાહેર કરવામાં આવેલું છે, તો આજે આપણે જોઈશું ગ્રુપ એનું પરિણામ કઈ રીતે જોવું અને શું માહિતી અંદર આપેલી છે, બરાબર। તો જાહેરાત ક્રમાંક તમે જોઈ શકો છો 212 છે, 20, 23, 24ની જાહેરાત હતી। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હતી અને ગ્રુપ 3ની હતી અને ગ્રુપ એની અંદર રાખવામાં આવી હતી, બરાબર છે। મુખ્ય પરીક્ષાને અંતે હવે રિઝલ્ટ આવી ગયું છે, બરાબર છે। તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ગણવામાં આવેલ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, એટલે કે રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને અંદર લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે કે કયા ઉમેદવારો એક્ઝામ પાસ કરેલ છે, બરાબર છે। તો જોઈ શકીએ છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક 212, 20, 23, 24ના ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની ગ્રુપ એ તથા ગ્રુપ બીની પૈકી ગ્રુપ એની મુખ્ય પરીક્ષાની તારીખ, બરાબર છે, 25/11/2024ના રોજ લેવામાં આવેલી હતી, જેનું 27/11/2024 દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું, બરાબર છે। તો આપણે હવે જોઈશું સર્વ પરીક્ષાને અંતે અરજી ચકાસણી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક કરવામાં આવેલ ઉમેદવારોની કામચલાઉ યાદી, એટલે કે કામચલાઉ યાદીની અંદર કુલ 2462 ઉમેદવારો છે અને તથા અરજી ચકાસણી એટલે કે જેની એપ્લિકેશન હજી ચકાસવાની છે એ માટે ગેરલાયક ગણવામાં આવેલ ઉમેદવારોની કામચલાઉ યાદી, તો એની અંદર 10,946 ઉમેદવારો છે, બરાબર છે। 10,146 ઉમેદવારો છે જે કામચલાઉ છે, જેની ચકાસણી કરવાની બાકી છે, બરાબર। ઉમેદવારો ત્રણેય પ્રશ્નપત્રમાં મેળવેલ ગુણની વિગતો સહિત નીચે પ્રસિદ્ધ જાહેર કરવામાં આવી છે, બરાબર છે। લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલું છે, એટલે કે રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો, બરાબર છે। આની અંદર વિધવા, રમતવીર અને જેઓ સરકારશ્રીના વખત જોગવાઈઓ મુજબ વધારાના ગુણ મળવા પાત્રનો દાવો કરેલ છે તેઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશનને આધીન તે મુજબ ગુણ આખરી પસંદગી યાદીને તૈયાર કરવાની વખતે ઉમેરવામાં આવશે, બરાબર છે। જ્યાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે પછી જે ફાઇનલ રિઝલ્ટ આવશે એની અંદર માર્ક્સ એડ કરી દેવામાં આવશે, બરાબર છે। તો આપણે જોઈએ છીએ, બરાબર છે। અરજી ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ તે અંગેની સૂચનાઓ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે, આથી મંડળની વેબસાઇટ જોતા રહેવા સંબંધિત ઉમેદવારોની જાણકારી, જે લોકોનું નામ આમાં આવેલું છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ડેટ ક્યારે આવે છે તો એના માટે તમારે વેબસાઇટ જોતું રહેવું પડશે, બરાબર છે। અને આપણે પણ વખત તમને માહિતી આપતા રહીશું। તો જોઈ શકીએ છીએ ક્યારે જાહેર થયું છે પરિણામ, 24/4/2025ના રોજ જાહેર કરી દેવામાં આવેલું છે ગાંધીનગરથી, બરાબર છે। તો આપણે જોઈશું રિઝલ્ટ કયું છે અને કઈ રીતેનું છે, બરાબર છે। એ તમે જોઈ શકો છો ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ, બરાબર છે, એનેક્સિયર 1, બરાબર છે। આની અંદર એ માહિતી છે જે લોકો શોર્ટ લિસ્ટેડ થયેલા છે, બરાબર, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, બરાબર છે, જે લોકોનું કન્ફર્મ છે। તો અહીં તમે તમારું રોલ નંબર જોઈ શકો છો, બરાબર છે, અહીં તમારો રોલ નંબર જોઈ શકો છો, અહીં તમારું જેન્ડર જોઈ શકો છો, અહીંયા તમારી કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો, અહીંયા તમે ફિઝિકલ હેન્ડીકેપ હોવ તો અહીંયા તમે એક્સ સર્વિસમેન હોય તો અહીંયા તમારું આવશે, સ્પોર્ટ તમે ધરાવતા હોય તો અહીંયા વિડો હોય તો, અને અહીંયા પેપર 1, 2, 3, બરાબર, અહીંયા તમે કેટલા માર્ક્સ મેળવેલા છે, બરાબર। પેપર 1ની અંદર કેટલા માર્ક્સ મેળવેલા છે અહીંયા બતાવશે, પેપર 2ની અંદર અહીંયા બતાવશે, પેપર 3માં કેટલા માર્ક્સ છે તે અહીંયા બતાવશે, અને ટોટલમાં તમે કેટલા માર્ક્સ મેળવેલા છે એ તમને અહીં બતાવવાના રહેશે, બરાબર છે। તો આ પ્રકારનું છે, તમે જોઈ શકો છો, બરાબર છે। એનેક્સિયર 1 જે લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક થયેલા છે કામચલાઉ યાદીમાં એનેક્સિયર 1ની અંદર આવશે, એનેક્સિયર 1, એનેક્સિયર 2ની અંદર, એનેક્સિયર 2 એટલે કે બીની અંદર આ લોકો આવશે જેની એપ્લિકેશન હજી ચકાસવાની બાકી છે અને એમનામાં ભૂલ જણાય છે, થોડી ઘણી ભૂલ જણાય છે એ લોકોનું। તો આ હતી માહિતી। તમારે રિઝલ્ટ જોવું હોય, તમારે ડાઉનલોડ કરવું હોય PDF તો આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશું, બરાબર છે। તમે ત્યાંથી તમે આ PDF ડાઉનલોડ કરીને પોતાનું રિઝલ્ટ જોઈ શકો છો, તમારા માર્ક્સ જોઈ શકો છો, અને જો તમે પાસ થયા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો, બરાબર છે। આ વિડીયો તમારા ફ્રેન્ડ સુધી શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।